રામ રામ સીતારામ જય શિકોતેરમાં જો આજે પાછા અમારી ઘરે મહેમાન આવી ગયા છે અને હવે જો કામ બધું થઈ ગયું છે. રામભાઈ ગયા છે ઓફિસે અને રસોઈ ને બધી તૈયારી કરી રાખી છે અને બધું કચરા પોતા વાસણ કપડાં બધું થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ મોલમાં. બેન ને એ લોકો આવ્યા છે પોરબંદરથી, સ્મિત ને કેવલ ને બેન ત્રણેય આવ્યા છે, મમ્મી નથી આવ્યા. તો પછી કે હાલો મોલમાં એને કંઈક શોપિંગ કરવું છે એટલે જ ત્યાંથી આવી છે. એટલે અમે હવે જઈએ છીએ મોલમાં શોપિંગ કરવા. જો હું તમને આગળ આજ રાજકોટના મોલ બતાવું એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મોલમાં જઈએ છીએ અને હું તમને આગળ મોલ બતાવું. જો અમે પહોંચી આવ્યા છે મોલ. હાય છોકરા. હાય. જસ્મિત ને એ આ છોકર કે બિંદુ મોલ પહોંચી આવ્યા છે ને હવે ધીમે ધીમે અંદર જઈએ છીએ. સ્કૂટીમાં આવી ગયા છે 4-5, એક સ્કૂટીમાં 5 આવી ગયા. તો ચાલો અંદર મોલમાં જઈને બતાવો. આ લે અહીંયા જ લઈ લો. બે ચાવલ વિશાખાને બેહાડ. અહીંયા પગું ઓલી બાજુ લાવ હું બેહાડી દઉં. એક મિનિટ ઊભી થઈ બહુ કર્યો. જો અમે અહીંયા આવી ગયા છે રિલાયન્સ મોલ અને અહીંયા ટ્રોલી લઈ લીધી છે. ટ્રોલીમાં તો જો કે છોકરાઓ જ રમશે કેમ કે એ લોકોને મજા આવે છે ટ્રોલીમાં આમથી આમ ફેરવવાની. હવે અંદર જો આ બધા કપડાં ને બતાવીએ અમે તમને ધીમે ધીમે. જો છો આ બેગ છે બધી, કોઈને લંડન કે ઇઝરાયલ કે જવું હોય ફરવા તો લઈને જવાની. અહીંયા કુર્તા છે 299માં મારા જેવા માટે. અને ઘણું બધું કપડાં તો મતલબ બધા છે પણ હવે આમાં જોઈએ છે ને ગમે. આ નાના બેબીસ માટે છે, નાના છોકરીઓ માટે ફ્રોક પણ મસ્ત છે. જો આગળ છે ને એમાં બતાવું તમને. ફ્રોક મસ્ત છે ને અહીંયા આ ત્રણેયની તો મસ્તી જ ચાલુ છે. એમ કે માન ભેગા થયા. જો એ ટ્રોલી લઈને દોડાવે છે, એવી મસ્તી કરે છે. ભેગા થયા છે તો આ તો જાણે અહીંયા તો એ લોકોને તો જાણે ઘરે રમવાનું કેમ મળી ગયું એના જેવું છે. અહીંયા ઘરે રમે છે. જો અહીંયા રેખાબેન કાંઈક જોવે છે. હવે એને શું ગમે છે? એમાં રેખાને ઘડીકમાં કાંઈ ગમે નહીં પાછું. જાડું મોટું એને કાંઈ મેળ જ ન પડે એટલે હવે એને ગમે ત્યારે થાય, ત્યારે શોપિંગ થાય. જો હવે જોવે છે આમાં કુર્તા ને બધું નાના છોકરાઓનું મોટાનું. મોલમાં તો જો કે બધું મળી જાય છે, ઘરની ઘર વખરી ને બધું મળી. જો આનો પ્રાઇસ બતાવું તમને. આ કુર્તી છે ને એની પ્રાઇસ છે 599 અને લગભગ આની પણ સેમ જ છે. આની 599, બેયની 599 છે પ્રાઇસ. પછી આ છે શોર્ટ કુર્તા. જો આ નાના બેબીસના ફ્રોક બતાવું. જો આ રેડ કલરનું નાના છોકરાઓ માટે તો એવા મસ્ત મસ્ત કપડાં હોય કેમ કે એ લોકોને તો મલક વેરાયટી મળે અને છોકરીઓના કપડાં જેટલા હોય, છોકરાઓના જ ઓછા હોય. નાના છોકરીઓના બહુ કપડાં હોય એટલે અહીંયા બધું જોઈએ છે. જો હવે નીચે જોઈ લીધું છે. હવે બીજા માળે જાય છે. રિલાયન્સ મોલમાં છે પણ બીજા માળે. છોકરાઓને તો એટલી મજા પડી ગઈ છે ને કે આમ જાણે મોજ આવી ગઈ છે એટલે મસ્તી કરે છે. આ બે તો હદ મસ્તી કરે છે ને ત્રણેય દોડે છે. ને આ જગ્યા મલક બધી છે તો આમ રમવાનું કેમ મજા આવી હોય એવી રીતે રમે છે. એટલે છોકરા પૂરેપૂરો એન્જોય કરશે. આપણે તો કરશું કે નહીં કરીએ પણ છોકરાઓને તો એટલો એન્જોય કરવા મળે ને કે વાત જવા દે. જો અહીંયા હવે ઉપર બીજા માળે આવી ગયા છે. ટ્રેડ ડ્રેસ ત્યાં આવ્યા છે. હવે ત્યાં અંદર જઈએ ને જોઈએ કેવું કેવું ગમે છે ને શું થાય છે. નીચે તો બહુ કાંઈ મેળ ન પડ્યો, મતલબ નો જ ગમ્યા. હવે અહીંયા ઉપર ટ્રાય કરીએ, નહીંતર પછી ડીમાર્ટ ક્રિસ્ટલ મોલ જાશું.
હવે અહીંયા જોઈ લઈએ, પહેલાં ગમી જાય તો અહીંયાથી લઈ લઈએ. બેનને કંઈક શોપિંગ કરવી છે, પણ એને જે જોતું છે એ મળી જાય તો થાય, બાકી તો જોઈએ છે શું થાય છે. અંદર જો આ ઉપરનો રિલાયન્સનો બીજો માળ છે, ત્યાં આવું બધું છે. આ પેન્ટ છે જે મારા જેવડા માટે છે પેન્ટ. તમારે કોઈને લેવા હોય તો જોઈ લો. 899માં પેન્ટ સારા છે, કંઈ વાંધો નથી, મસ્ત છે પેન્ટ. બધા અલગ અલગ ટી શર્ટ છે, પેન્ટ છે. આ ટી શર્ટ છે અને આ પેન્ટ છે. જો અહીંયાથી પાછા નીકળી ગયા છે બારે, બીજા માળ ઉપરથી. ત્યાંય બહુ કાંઈ મજા ન આવી, ગમ્યું નહીં, એટલે હવે આગળ જાય છે. ઓલા ત્રણેય તો ઉપર જમ્પિંગ ને એવું બધું છે ને, થિયેટર ને, તો ત્યાં જોવા ગયા છે. એટલે હવે એને ગોતીને પછી એક ઉપર અમે ત્રીજા માળે ચક્કર મારી આવીએ અને પછી જોઈએ ક્યાં જઈએ આગળ. જો અહીંયા ગેમ ઝોન છે. અહીંયા અમે હું એકવાર નહીં, પણ હું તો ઘણીક વાર આવી, કારણ કે અમારું ઘર છે એ રિલાયન્સ ને બિગ બજારની પાછળ જ છે, એટલે હું ઘણી વાર આવી છું. અહીંયા ગેમ ઝોન છે. છોકરાઓને અત્યારે તો બંધ છે, બાકી છોકરાઓને અહીંયા અલગ અલગ ગેમમાં રમવાની મજા આવે છે. એકવાર વિશાખાને લઈને આવી હતી, તેને બહુ એન્જોય કર્યું હતું. આમ મજા આવે, બધું નવી નવી ગેમ ને નવું નવું જોવા ને નવું નવું શીખવાને મળે. એટલે અહીંયા ઉપર એક આ મોટું બધું ગેમ ઝોન છે જે તમે જોવો છો. આ થિયેટર છે. જોકે અમે આવ્યા હતા, અમારા લગ્ન થયા ને પછી હું, મમ્મી ને પપ્પા ને રામ ને અમે ચારેય જણા ફિલ્મ જોવા ગયા આ થિયેટરમાં. અને કેવલ એમ કહે છે કે આ અમે બસમાં આવ્યા ને ત્યારે આ ફિલ્મ જોયું હતું બસમાં. એટલે અહીંયા અમે થિયેટરમાં એકવાર આવ્યા હતા ફિલ્મ જોવા. જોકે મને ફિલ્મ જોવી ઓછી ગમે છે એમ, પણ થિયેટરમાં ઘરે ઓછી ગમે છે, મને ટીવી જ ઓછી ગમે, એટલે બહુ તો નહીં. ને આ ગેમ ઝોન છે, એટલે બહુ તો મને ફિલ્મ જોવી ગમતી નથી, પણ એકાદી વાર આવ્યા હતા એમ. નવા નવા લગ્ન થયા હતા ને ત્યારે અમે ચારેય જણા. ગેમ ઝોનમાં તો હું વિશાખાને લઈને 2-3 વાર આવી, એટલે જો. અને હવે અહીંયા અમે જઈએ છીએ જમવા. ભૂખ લાગી છે, 1 વાગી ગયો છે, એટલે હવે આ છોકરાઓને ભૂખ લાગી છે. વિશાખા ક્યારની નથી રહેતી, એટલે હવે એમ કહે છે મમ્મા ભૂખ લાગી છે, એટલે હવે અહીંયા જમી લઈએ છે. જોકે ઘરે તો બધું કરીને આવ્યા છે, પણ તોય હવે એ સાંજે ખાઈ લેવું. અત્યારે આ જોઈ લઈએ, અહીંયા જમી લઈએ અત્યારે, થોડુંક કટક બટક કરી લઈએ નાસ્તો. જો વાગ્યા છે 1 અને અમે અહીંયા બેસી ગયા છે નાસ્તો કરવા. અને કેવલ ને રેખા ને સ્મિત ને બધા લેવા ગયા છે. હું અહીંયા બેઠી છું, કંઈક નાસ્તો કરી લઈએ. 1 વાગ્યો છે. એમ તો ઘરે રસોઈ કરીને આવ્યા છે, પણ હવે ત્યાં જાય તો જે બીજા મોલમાં ફરવાનું છે. રિલાયન્સ મોલ ફરી લીધો છે હવે, અને હવે જવું છે કદાચ ક્રિસ્ટલ મોલ અને બિગ બજાર, 2 બાકી છે, તો એ બધું આજે કરી લઈએ જો મેળ આવી જાય. તો ચાલો હું તમને શું જમવાનું લઈ આવી બતાવું. હું કે કેવલા હું જમવાનું લઈ આવી હું આમાં જ લઈને આ મસાલાવાળી લાકડી ફ્રાય છે આપણે ખાવા માંડો. સ્મિત તને જ ખા. જો વળી અમે તડકાના આવી ગયા છે ક્રિસ્ટલ મોલ, રાજકોટનો બીજો મોલ. રિલાયન્સ મોલ જોઈ લીધો, હવે ક્રિસ્ટલ મોલ આવી ગયા છે. અને હવે અમે તમે અંદર જઈને ક્રિસ્ટલ મોલમાં બતાવું. તડકો બહુ છે, ગરમી બહુ છે, તડકો ગરમી તો હદ થાય છે. રેખાની લોકો આગળ નીકળી ગયા છે અને હું એક્ટિવા પાર્ક કરીને આવતી હતી, એટલે એટલી લૂ લાગે છે ને કે વાત જવા દે. પણ હવે આ લોકોને થોડાક દી રહેવું છે, એટલે ફરી લઈએ પછી તડકો, પછી ઘરે બેસવું હોય.
જો વિશાખા સ્મિત ને એમાં દેખાય જો કેવો ગેમ ઝોનમાં ઉપર ગયા છે બે જણ અને રેખા ગઈ છે અહીંયા અંદર આ મેક્સ વાહ લંચ બોખે રેખા કા જો આ કેવું મસ્ત છે ચાલુ છે હાથું મૂકે નાખે ચારો વિશાખા હેવી ડ્રાઈવર ખબર નહીં કે કયો તો બંધ થઈ ગઈ હેવી ડ્રાઈવર હેવી ડ્રાઈવર સ્મિતલા હેવી ડ્રાઈવર ઢાંગડા લીધે આગળ વાહે અટવું પડી છે ને ઢાંગડા લીધે તો જો વાગ્યા 9 અને આ છોકરા કાંઈ મારો વારો જતા હોવા દે તો વાગ્યા 9 અને અમે જઈએ છીએ જમવા બારે તો શું ખાવા જવું છે આજે ચાપડી ઊંધિયું અમારે જવું છે આજે ચાપડી ઊંધિયું ખાવા તો રામ આવ્યા છે ઓફિસેથી સીધા નીચે તો હવે અમે અહીંયાથી જઈએ છીએ નીચે તો ચાલો બળીએ પછી અને ચાપડી ઊંધિયું ખાઈ આવીએ તમારે બધાને ખાવું હોય તો હાલો આ જો નોટંગી બાજ બધી થઈ કાઈ ન થવાર ને એવા ને એવા રખડે ને તોય થાકતા જ નથી જો તમે આ એક બેગ લીધો હા આજે તમે શું શોપિંગ કર્યું બતાવો તો એક આ બોલ લીધો જે કોલો બોલ જો આ બધું શોપિંગ
શોપિંગ કરી આવ્યા છોકરા પોતાનું બધા ટોયસ બતાવે છે આ વિશુનું ટોય આ કેવલનું ટોય અને આ મારું ટોય એ જો બધાએ વન ટોયસ લીધા બધાને એક એકમાં મનાવી લીધા ચાલો પછી મારો હજી એક ટોય જાવ છે સ્કેટિંગ હા વેરી ગુડ અમારું ટોય ઓકે તો અમારો ચાલો નાનો દડો હા ચલો તો નાનો ચાલો તો હવે ભૂખ લાગી છે ને તો ચાલો બાય અમે બારે ખાવા ચાલે હે આપણી ઊંધિયું અરે વાહ સ્વીટનો દડો આવ્યો જો અમે રામ આવી ગયા છે અને ગાડી લઈને જઈએ છે જમવા બારે શું એ તમારે ગેસ કરવાનું છે કહી દીધું ઘરેથી કહી દીધું ગેસ કરવાનું ક્યાંથી હોય હે હા એને કહ્યું તો કે બસ સ્વીટ હોય હા ઓલું લઈ લેતા હતા હા, કહી દે હાલો. તમે કહી દો કે આ વિશાખાન દીકુ હે ને સ્મિતભાઈ લઈ લેતા હતા વિશુ ગયા છે કા? હે સ્મિત જો એના હા? દીદી ખીચાણા જો કડેડી ખીચાણા માટે ખીચાના અહીંયા જમીન આવી ને આ બધા એના મસ્તી કરીએ મસ્તી એ ભાઈ જમીન આવીને અહીંયા મસ્તી ઉપાડી અંદર આવતી રાત હિચકે બધાય એક અહીંયા ભાવ ભાવ એવું તો કૂતરા નડે કે લીલો લીલો